શ્રી વોકળાફળિયા ગરબી મિત્ર મંડળ દ્વારા ભુજ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ ખેલૈયાઓ પણ મન મૂકીને ઝૂમ્યા હતા. અહીંયા કોઈ ગાયક નથી હોતો, એ ખૂબી છે. માત્ર ને માત્ર ઇન્સ્ટ્રુમેન્ટલ હોય છે અને એમાં માણસોને ખૂબ જ રસ પડે છે. ભુજ મધ્યે શ્રી વોકળાફળિયા મિત્ર મંડળ દ્વારા ઘણા વર્ષોથી ગરબીનું આયોજન થાય છે. આ ટ્રેડિશનલ ગરબી છે. આ ગરબીમાં નાની વાળાઓને દરરોજ ઇનામ વિતરણ કરવામાં આવે છે, તેમજ બીજા રાઉન્ડમાં ખેલૈયાઓ સાથે ઝૂમે છે. આ ગરબીમાં જૂના ગીતો વગાડીને નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. હા, રામલાલ ઠક્કર. આ વખતે ખાસમાં સામાન્ય રીતે આપણે હંમેશા જે શરૂઆતમાં બાળાઓના ગરબા રાખીએ છીએ અને એ ગરબા ઉપર જ હરીફાઈ હોય છે અને દરેક જેટલી બાળાઓ ભાગ લે એ દરેક બાળાને કંઈક ને કંઈક ઇનામ દરરોજ આપવામાં આવે છે. ત્યાર પછી એમનો રાઉન્ડ પૂરો થઈ ગયા પછી પુરુષો માટે અને મહિલાઓ માટે સાથે રાઉન્ડ શરૂ થાય છે અને એમાં ફિલ્મી ગીતો ઉપર પણ જૂના ફિલ્મી ગીતો ઉપર ખાસ કરીને ટ્યુન વગાડવામાં આવે છે. અહીંયા કોઈ ગાયક નથી હોતો, એ ખૂબી છે. માત્ર ને માત્ર ઇન્સ્ટ્રુમેન્ટલ હોય છે અને એમાં માણસોને ખૂબ જ રસ પડે છે. વર્ષોથી આ ટ્રેડિશન છે અહીંયાની અને માણસો આ ખાસ અહીંયા સંગીત સાંભળવા માટે જ ઉપસ્થિત થાય છે. સાવ સાચી વાત છે, કારણ કે એમનો જે મ્યુઝિક છે એ જે મ્યુઝિક ઉપર એમનો હાથ જે બેઠેલો છે ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર, એ ખરેખર એને આપણે કહીએ તો એને વરદાન છે ઈશ્વરનો કે એમને આ રીતનું સંગીત પીરસી શકે છે અને બધા એમના ચાહકો થઈ ગયા છે. અહીંયા ચોક્કસ ફાયદાકારક છે, કારણ કે અહીં વગર પૈસે એમને મનોરંજન પૂરું પાડવામાં આવે છે. કોઈ પણ જાતનો એટલું જ નહીં, દરેક માણસને યોગ્ય બેસવા માટે કે ઊભવા માટે યોગ્ય વ્યવસ્થા મળી જાય અને જ્યાં હોય ત્યાંથી એનો એ આનંદ મેળવી શકે એવી સ્થિતિ અમે પેદા કરીએ છીએ. એટલે દરેકને અહીં આવવામાં રસ હોય છે. બોલો વાસાપુરા માતા કી જય. આમ આ ગરબી છેલ્લા 27 વર્ષથી ઉજવવામાં આવે છે. આ ગરબીમાં રમવા આવનારાથી વધારે લોકોની સંખ્યા સંગીત સાંભળવા આવે છે. શ્રી ભટ્ટી તથા તાલકભાઈના સંગીતથી ખેલૈયાઓ તથા સંગીત પ્રેમી જનતા ઝૂમી ઉઠી છે. આ ગરબીમાં કોઈ જ ગાયક ન હોવા છતાં પણ શ્રી ભટ્ટીના સંગીત દ્વારા લોકોને અનેરું સંગીત પીરસવામાં આવે છે. રાજુ પુરોહિત. વોકળાની ગરબીમાં એકનો એક હજી આજની તારીખમાં જોવા જ મળે છે કે જે આગળ ચાલુ હતું આજથી 27 વર્ષ પહેલા, એ આજ પણ એ જ મ્યુઝિક જોવા મળે છે. તલત અને ભટ્ટી આજ ફરિયામાં નાનાથી મોટા થયા છે. આજે ભટ્ટીના અને તલતને ઢોલ ઉપર જે ગરબી રમે છે ને એ સાંભળવા માટે કરીને માણસો ક્યાં દૂરથી આવે છે. અહીંયા ખાસ કરીને આજ પણ આજની તારીખે ગાંધીધામ અને અંજાર માંડવીથી માણસો અહીં સાંભળવા આવ્યા છે. સંગઠન આ ચોકની અંદર વોકળાફળિયા નવરાત્રી મિત્ર મંડળ અને વોકળાફળિયા ગરબી મંડળ જે ગણેશ ઉત્સવ પણ કરે છે અને આ નવરાત્રી પણ કરે છે. ને સંગઠન એટલું મજબૂત છે કે નાનો કાર્યકર હોય કે મોટો હોય, કોઈ પણ ક્યારે પણ કયું કામ ને કહીએ એમને ક્યારે ના ન પાડે. મોટા કાર્યકરને કહી ભાઈ આ કામ છે તો ભલે, નાનાને કહીએ તો દોડતા કરી આવે છે ને એકબીજાનું એટલું માન અને આદર રાખે છે. એ આ ગરબીનું ખાસ મહત્વ છે. અમે તો કહીએ છીએ હજી આજ પણ ગામની શેરીની અને ચોકની ગરબીઓ ચાલુ કરો. જે આ ધંધાદારીઓ ગરબી બંધ કરવાની જરૂર છે. જે અહીંયા કને જે ગામની ગરબીઓ હોય છે તો ગામના છોકરાઓ અને છોકરીઓ અહીં રમી શકે. તેવી રીતે વોકળાફળિયા મિત્ર મંડળ દ્વારા આજ પણ જૂની પરંપરા જાળવી રખાય છે.